તો કેમ છો મારા વાળા મિત્રો? આજે આપણે નાહી ધોઈને થઈ ગયા હતા ફ્રેશ ને આજે જવાનું આપણે થારને દઈ દેવાની, એટલે જેની હતી આપણા ઓલા કમાભાઈની જ હતી તો એને દેવાની છે પાછી, કારણ કે એને હવે પૈસા આપણને પૂરા પાછા આપવાનું કહી દીધું છે. તો એ કે કાલે તમને મને દઈ જાઓ. કાલે સાંજે મને ફોન આવ્યો હતો, મેં કીધું કાલે સવારે હું દઈ જાઉં. તો હવે થાર એને પાછી દઈ દઈએ. એની પહેલાં આપણે જાય ઓફિસે, થોડુંક કામ છે એ પતાવ લઈ અને ત્યાંથી પછી દઈ ઓલા કમાભાઈને એની થાર, અને આપણને આપણો ભાઈબંધ તેડી જાય ત્યાંથી. અને આપણે કેટલાય દિવસો છે સ્વિફ્ટ હકાયેલી નથી, કારણ કે એમાં પેટ્રોલ હતું નહીં. તો હવે એને થોડાક દી ભાઈ હવે તો કાઢવી જ પડશે એને દરરોજ હાટન, કારણ કે એમાં હવે આપણે એક્ટિવા તો આપણા ભાઈ હાટન લીધું છે, કોલેજે જાય એના હાટન. આપણે તો કંઈ એક્ટિવા હકાલતા હી નહીં. અને ગાય આપણને એક બિઝનેસ કરવાનો વિચાર છે રિસ્ટોરેશનનો, એટલે ભટકાયેલીને ગાડીઓ લઈને આપણે ગજુ ગેરેજ ભાઈને પાર્ટનરશિપ કરી નાખવાની. એને આપણને હમી કરી દેવાની, આપણે એના જે એ ભાવ લઈએ ને એનાથી ડબલ ભાવમાં આપણે બીજાને દઈ દેવાની, સમજાણું? તો એવી રીતે આપણે કરવાનું છે કંઈક, અને એ આપણે જે નવી ઓફિસ લીધી ત્યાં જ કરવાનું છે. તો એવું કંઈક કરશે હવેથી. અત્યારે હવે જાય આમ આપણી ઓફિસ બાજુ, પછી આ દઈ ઓલા કમાભાઈને થાર. મેં કીધું કે હું સવારે 9 વાગે આવીશ, હજી તો 8 એટલે થોડીક વાર હજી 9 વાગવામાં તો આપણે ઓફિસે કામ પતાવતા હોય થાર લઈને છેલ્લી વાર હાંકી લઈ. ભાઈ તો સીફડી જ હાંકવી પડશે, આવા સ્પીડ બ્રેકર એમને એમ ઠેકશે નહીં, આડી કરીને ઠેકાડવાની. તો હાલો હવે અત્યારે જો અહીંયાથી આમ જવા દે આલી સાઈડ, અને અહીંયાથી આમ, અને આ પુલિયો આવી ગયા, પુલિયો ઠેકાડ દે એ હાલે. ઓ હે ના વાંધો ન થાય, ઓ કંઈ વાંધો ન થાય ઓ જાજો, એટલે હાલશે. હાલો અત્યારે જવા દે હવે. અમાર સિટી એમ તો બહુ મોટું છે ભાઈ, ઓફિસે રાખ દે ગાડીને. હવે થોડુંક કામ પતાવ લઈ, તો હવે કામ પતાવીને આપણે પછી નીકળી જાય આપણે હોટલ. અને પહેલાં તો કમાભાઈને ગેસ કામ પતાવી લીધું છે, અને હવે દીપભાઈ નીકળે કમાભાઈ પાસે, કારણ કે થાર હવે એને દઈ દેવાની છે. આપણે થોડાક દિવસો હાંકી અને થોડીક ફૂલ હાંકી લીધી, એટલે થોડીક તો નહીં, ફૂલ. તો હવે આપણે અહીંયાથી બાયપાસ જ નીકળી જાય. આમાં કાંઈ જોવાનું ન હોય, હોરે નીકળી જાય. પછી ત્યાંથી જ મેં એક ભાઈબંધને ફોન કરી દીધો, એક્ટિવા આપણું ઘરે જ પડ્યું હોય ને ભાઈ આવી જાય જો કોલેજે. તો પછી કોલેજે તો નહીં, સ્કૂલે ગયો હે. પછી એને આપણે કહી કે આપણે એક્ટિવા લઈ ગયા હતા, એટલે ચાવી ઘરે પડી છે, અહીંયાથી રાખી દઈએ. અહીંયા થારે આપણે લેવા આવ્યા હતા એવી જ રીતે રાખી દઈએ પાછી. બસ કમાભાઈનો હવે બિઝનેસ હાલી ગયો હતો, એ કે મારા પૈસા થઈ ગયા તો તમે લઈ જાઓ. આપણે કઈ 10ના એના 15 લાખ લેવાના છે, કારણ કે વ્યાજ ચડે, એટલે 10ના થયા છે એના 15 લાખ. તો હવે આપણે 15 લાખ લઈ લેવાના છે. અને જો હવે અહીંયાથી ઉપાડી આપણું એક્ટિવા, અને અહીંયાથી નીકળી હવે હોટલ જોવા. અને એ હોટલના ભાવ મેં પાછલા વિડીયોમાં 50 લાખ કીધા હતા, પછી મેં વાત કરી હતી, મેં વિડીયો નહોતો બનાવતો ત્યારે હું વાત કરી હતી, તો એને 50 લાખ ભૂલથી કહી દીધા હતા. હોટલના ભાવ તો છે ખાલી 25 લાખ, એમાંય આપણે ઓછા થોડાક કરાવશી, કારણ કે 25 લાખ તો મોંઘા કહેવાય, નો જ કહેવાય ને, તો એ ઉત્તર આવે જ ને. એટલે જ એક્ટિવા લઈને જાય એવું લાગે ને કે આની પાસે કાંઈ છે નહીં. તો અત્યારે હું માથી જવા દઈ, આથી વારી લઈ અને નીકળી. આપણે કંઈ એ જ હોટલે આપણે જમી લેહી, કારણ કે આપણે પેમેન્ટ આજે જ કરવાની, તો જમવાના પૈસા લેશે નહીં, એટલે આપણે એક ડીશ 25 લાખની થાય આવી જાય. એમાં કઈ એ હોટલ હાલી ગઈ છે, પણ એ ભાઈને હવે ભેગું થતું નથી, એટલે વેચવી છે. એ હાલે છે બહુ,
અને આપણે એનું નામ રાખવાનું છે દ્વારકાધીશ પાન, એટલે દ્વારકાધીશ હોટલ, પાન તો નહીં. તો હવે અહીંયાથી વાર લઈ અને જો હજી આ બાજુમાં તમને હોટલ દેખાય ને એ આપણે વહેલા મોડી લઈ લેહી. અહીંયા હવે રાખ દે એક્ટિવાની વાત કરતા હોય અંદર ઓફિસમાં જઈને. આ બહુ મોટી હોટલ હે ગાઈઝ, નાની તો હે ને. આમ પાછળ બહુ જગ્યા હે, ત્યાં હે રૂમ તમે ભાડે આપી શકો. અને રૂમ હે ફૂલ લક્ઝરી, એટલે એ તમે આપી શકો બહુ જાજા ભાડામાં. આજના વિડીયોમાં આટલું જ. તમને ગમ્યું હોય તો લાઈક કરજો.